મને તો કીધું તું મંદિરે આમ બેહવાનું થોડી વાર રાહ જોઉં ના પછી જતો રહો ગયા. અરે આજે કેટલી વાર લગાઈ અરે આવું ક્યાં તો ઘેર કોબ હતું એટલે તમને યાદ કર્યા હતા. અમે કાંઈ નતું કીધું. ઓહો પેલી સરપંચ વાળી વાતમાં કોક ડખો પડ્યો એટલે એ પૈસા આપેતા અને ગેડું એ પૈસા આપેતા તો આમાં ધોખા દીધા એ મને નહીં ખબર તમે આલો યાર તમને ખબર હોય તો હજી તો ડખા ઘરની બાકી રાખ્યું પૈસા તો જબર આપે પણ એમાં 500 વધારે કીધા આવી એના પટેલવાળામાં હું કે જ્યાં હોય આપણા પહેલાં એમને કહી દીધું હોય ને તમે 500 રૂપિયા લઈને મેં 2000 આલે તો એમનો વધારે ના જાય. એટલે પટેલવાળા શું કહેવા જીતું તો કે હું પટેલવાળા તો જતો પણ 5 મિનિટ લેટ પડી ગયો હતો તે પેલા કરવાજી જગ્યા હતા કરવાનો કાકરો પાડું ડખા તો એ પડાવો કે ગેડુજીને મને કોઈક વાત મળી હા ઓહ કહેજો પટેલવાળા સોલંકી આબાર ભાઈ આમ તમે એ 2000 રૂપિયા લે હતા ને તમે હું દેખા કરે કહું 1000 રૂપિયા ચાલે ને એના કરિયાનું ગીત એવું બધું હાલ લે ને તમે હાલે નહીં વાતો ભૂલી જાય એકલા એમના 500 પબ્લિક વધારે હતી નકર તમારે વધારે જ આવત પબ્લિક. હા તો તમને એને પૈસા જે 1000 પબ્લિકમાં 1000 પૈસા આપે તા ને એને 1 લાખ રૂપિયા જે અને પેલા જીવન જેથી 10,000 લાવે તો એને જે તો કે હું અત્યારે હાલ કેદુજીને બોલાવીને આપણે સોલ્યુશન કરી દે સોલ્યુશન કર્યા વગર હું કેદું છું આ બોલાયા જો રગીરા ઘેડા ચાલાકી કરીએ છીએ તો હું સાહેબને કહી દે સરપંચ નહીં નેકાદી લે હો ટક્કા જો હા બોલાઈ આવું ને એક વાર બોલાઈ દે ચાલ આવો કરવાજી લેડો મંદિર આવું હતું મંદિરે બે આવાજ તમે સરપંચ બન્યા તો ઘટતા નહીં તમે તો ગામમાં દેખાતા એટલે રોડ ના બોલ બનાવવું પડે એ જોવા જવું પડે મારે કોમ વધારે સાચી વાત તમે તો એટલે લેડો આપણે મંદિરે મોડું ના કરશે ટાઈમ મળ્યો મળો નવરું પડ્યું હતા એટલી માતાજીને બાધા હોય ને એની પતાવી દઉં દર્શન કરવા આ કાદેવનો બાદેવ હરખું કરાવી દેવું પડશે એટલે પેલું કોણ આવો લે તો પેલા લાલજી હી બોલે આ સચન રહ્યા છે લાલજી બોલો કેવું છે શાંતિ બોલો હા તું કરવાજી હા શું હોમ હા તમારા જોડે જ આવતો હતો શું કામ જ પડી વાર આપણા ઘટુજી તમે બોલાવતા આપણું હું કે આપણો અબે શું કામ આવે એ ઘટુ ખબર નહીં તમારે કોઈ વાત કરીએ હાલે હેડો તા એ ગટુન મારું શું કામ હતું તમે કોક ચૂંટણી ડખા કરે લીધું અમે ચોખન ચૂંટણી દેખા કરે પેલું કોક તમે નહીં કરી કોઈ ડખા ચોખન કરે કરવાજી આપણે દેખા કરે કર્યું નહીં આપણને ખબર નહીં હતું કોઈ એવું વાત તો કહેતા હતા મારી એ તો તમે એવું બધી વાતો કરે તમારે તો દેવું થયું પૈસા આ બધા હાલે તો એ પડી ગયા ને પેલા પૈસા હી તો બનાવ સરપંચ બનાવવા જાય તાન પૈસા લેવા સરપંચ બનવા ઉઠ્યા પણ હું એવું કરું તાર લેડા આપણે એ ગઠુને સબક શીખવાડી આ ઘટી જ લ્યો સરપંચ નું ખબર છે ત્યાં શું કામ હતું ગઠુજી તમે ચૂંટણી ચીટા જીત્યા મને કહો અમે ગમે તે રીતે જીત્યા તમારે શું લેવા દેવા હું સાહેબને કહી દે તમે ચીટિંગ કરીને જીત્યા ચોકન ચીટિંગ કરીએ કોને ખબર હોય અમારે સબૂત ચો હા અમે તો કસાવીએ ને ચોકન ચૂંટણી હે સબૂત બતાવ તો ચો હા સબૂત બતાવો હું કહી દઉં હા કહી દો કઈ દે જતે રાજી કહી દો સબૂત ઓહો તમે ચીટિંગ કરી તે પટેલ વાળા 1000 રૂપિયા આલવા કીધા ને સાહેબે ને તમે 2000 આલ્યા ને કીટ એવું અડધું તમે ડબલ આલી હતી એટલું ચવાણું બધું સાહેબે એક જ વસ્તુ તમે ડબલ આલ્યા તમે તો હોતા ગમે એટલું આલીએ પણ સાહેબે એવું કીધું તું ખબર તો કે અમાર જેટલું આલુ એટલું આલીએ બાજુ નહીં તમે સરપંચ નહીં બાના ને કરો ને અમે હતું નહીં
અબે ગટુ તું ગટુ જેવડો હું ચૂંટણી હારજે ને એટલે બધો બોનો બનાવું હું મોનાની બના તો આજ કહું હાલ તો સાહેબ મારા પેમેન્ટ કરવાનું અડધું બાકી છે એટલે સાહેબ કાલ મારા ઘેર આવવા નહીં એટલે તું એ આવજે સાહેબને કહેવું હોય તો કહી દેજે જા સાહેબ અને હું કાલ લીલાજી પેલા પોલીસવાળા નહીં ઈવાને ફોન કરે તો બધી તાલુકમાં ભેગી કરે ને કહે આ ચૂંટણી કરી સગનમાં આવ્યો એટલે આવ્યો છે હાર તો કહી દેજે તાન તું એ ભાઈ એ વખત નહીં આવે ને તો ભાઈ નીમ જ આવે ભાઈ કહેતો નહીં કોમ મારે આવરું આવશે એ કરવા કાકા બંધ થા તું અબે ગટુ જેવડું મારા ભાઈ બંને કાગળો ના ખાય એ કાગળો તો કાગળો છે વાળો અબે લાલિયા ગટુ રજે ન કહે અમને અરે લાલજી તારું પોપટ પારું ગટુજી જો આપણે બાંધવા તો નહીં માગતા પણ તમારી વાત તો સાચી તમે 1000 રૂપિયા લે હું એ 2000 લાવે અને તમે ચાવણું નથી વેચ્યું હો મને ખબર બનાવવાનું તો અને હું એ ચાવણું વહેલું વેચી મેળવી હતી મન જવાનું પણ મારી વાત સાંભળો મોડું થાય મારે હું જવું આવજે તમે કટું કાલજી અલડો ભૂયે લેવા કરવા જે આપણે ફટાફટ પેલી ગાડી આવી બેસજો છે ફટાફટ સરપંચ જલ્દી કરો યાર જેટલી વાર યાર મારે તો ભાઈ બીજી વધીમાં જવાનું હોય આ બેઠી યાર જો યાર આ સરપંચ આવું ચાલતું છે આ સરપંચ ગમો છો ઓવા બેજો હમણાં મારે આડું છે અરે બેજો યાર મારે બીજા વધીમાં જવાનું હોય યાર જલ્દી કરો યાર પૈસા યાર અલે બેહાની યાર આવું ચાલે યાર તું યાર આવતા જો યાર ભાઈ બા અમે યાર અત્યારે નહીં પછી પેટીએમ કરી દઉં હા પછી પેટીએમ કરી દે હા પછી કરી દઈએ કરવાજી આપણે મોડું થાય લેવા ફટાફટ વાહ. લેવા લાલજી આપણે લે લાલજી હા ગામનો સરપંચ નું હું ના વખાણ કોને કપાય છે તમને કરવાજી આ વખડું કોને કપાય તમને કોઈ ખબર છે મને ખબર નહીં પણ રાતે વચ્ચે અને બધું કહી તું ઘટુજી ઉભા હતા તો આ વાત 100% લાલજીને ખબર છે લાલજી હા. આ વખડું કોને કપાય તમને કોઈ ખબર રાતે હું ગાડી લઈને માર બહાર જવાનું હતું તે રેકડે ત્યાં ગટુજી બે હતા ટ્રેક્ટરમાં તો પાછળ ટ્રોલી મૂક્યા લાકડો પડેલો હતો તો 100% ગતું જે પેલું એ કર્યું હા એ છે આ વખડાનો લાકડો હતો ઓવા વખાણા કંટીનો છે અત્યારે મારો કોમ છે ગટુજીની કાલે ખબર લઉં જો હા કાલ તો રાતે 15,000 રૂપિયા ગઈ હતો કાપી આ તો રાતે તો એ ખૂબ મજા કરે ને કોઈ પૈસા લેવાય દી આવો ને પેલા સરપંચને નહીં કીધું એટલે રાતે તો વળખો કાપતા લાજી જોઈ જતા ને સરપંચને ના કહી દે તો સારું હવે તો 10,000 તો પેલા જીવનજીને આપી દે 5,000 તો હું રાખી ફટાફટ જાઉં લાલજી જો બતાવું ને વાત તો એને કીધું નહીં સરપંચ જોતા રાખજે કાન લાલજી ગયા જાય ફટાફટ ઓ લાલજી ઓમાં આવ્યો એક વાત કહું હું તમે ઘેર જ આપતો તમે બોલાવા ચાલ હું કામ પડી છું એટલે તમે પેલા રાતે હું હરખો કાપતો હતો એ તમે જઈ જતે સરપંચને કીધું હું કહી દે એના કરતી મને પૈસા લે જેટલા આવે નહીં ઓ અમાર સરપંચ પૂછતા હતા હા હું 1,000 રૂપિયા આપું તમને ના 1,000 રૂપિયા નહીં ખબર તો કથા હાલો ને કે સરપંચને જઈને આખી વાત કહી આવે સરપંચને કહેવું હોય ડેડી કેપ્ટન થવું હોય તો મોદીને કહેવું તો કે યાર જે 1,000 રૂપિયા મળશે લે ના 1,000 રૂપિયા નહીં 2,000 ઉપર તો અમારે હાલે તાર હું સરપંચને કહેવાય ને ઉપર ઓ રાજી હા 2500 લઈ જાઓ હાલો હવે તમને કોઈને વાત નહીં ખબર હજી તો માતે દારૂ પીવાનું સગ્યા છે અલે પોટલી પીએ તું એકલે સરપંચને તાર મારો બે એકલે તાર કોઈ વાત નહીં આલો તું ખબર ચવાણું ને બંને ઓકે પોટલી લેવું પીવું એટલે તાર કોઈ વાત આલે હેઠ મળીએ મોઈ તા જતા પીતા